તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વિડીયો મહિલા ઉમેદવારો માટે લઈને આવ્યા છે કે જે 8 તારીખથી રનિંગની શરૂઆત થઈ રહી છે પોલીસ ભરતીની. તો મહિલાઓને રનિંગ બાબતે ખૂબ જ એવા પ્રશ્નો રહેલા છે. તો એના જેટલા પ્રશ્નો મારી કોમેન્ટ બોક્સમાં મને મળેલા છે એનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે કે મહિલા ઉમેદવારે શું એવું કરવું જોઈએ જેનાથી એ ગ્રાઉન્ડ પાસ કરી શકે અને એમણે જે ખાખીનું સપનું જોયેલું છે એને પૂર્ણ કરી શકે. ઓકે, તો ખૂબ જ એવા મહત્ત્વના 4 પ્રશ્નો લીધેલા છે. તો એ 4 પ્રશ્નોની હું ચર્ચા કરવાનો છું અને તમારે શું ફોલોઅપ કરી શકાય. પહેલી વાત કહી દઉં કે હું તમને એવી સારામાં સારી સલાહ આપીશ. એનું એક મુખ્ય કારણ એવું છે કારણ કે આપણે આર્મીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલું છે, તદુપરાંત પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલું છે, તદુપરાંત હમણાં જ ગુજરાત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જે ગયું એને પણ આપણે ક્લિયર કરેલું છે. એટલે આપણી જોડે જાજો એવો અનુભવ છે અને એના કારણે હું તમને એવી સાચી અને સચોટ માહિતી આપી શકીશ. બરાબર, કે એવું નથી કે મારાથી થતું નથી ને હું સલાહ આપવા બેસી ગયો છું. ઓકે, તો મહિલા ઉમેદવારો એક વિશ્વાસ રાખીને હું જે કહું એને ફોલોઅપ રાખીને તમે તમારા જે ધ્યેયને છે તેને સિદ્ધ કરી શકો છો. તો પહેલી જ વાત કરવા માંગુ છું કે રનિંગ સમયે શ્વાસ ચડે છે તો શું કરવું. ઓકે, તો મહિલા ઉમેદવારોનો સૌથી મોટો પ્રશ્ન હોય ને તો શ્વાસ ચડવો. ઓકે, કે એમને શ્વાસ ખૂબ જ ચડે છે, એનું શું સોલ્યુશન આવી શકે. તો જ્યારે તમે રનિંગની શરૂઆત કરો છો તમારે 4 રાઉન્ડ મારવાના છે. ઓકે, એક રાઉન્ડ 400 મીટરનો હશે. ઓકે, એટલે કે તમારે ટોટલ દોડવાનું છે 1600 મીટર. હવે તમારે કેવી રીતે દોડવાનું છે હું તમને ખાસ કહી દઉં કે જ્યારે તમે રનિંગની શરૂઆત કરો છો તો તમારું મન જે છે એકદમ શાંત રાખવાનું છે, ગભરામણ બિલકુલ રાખવાની નથી. ઓકે, અને આપણે કોઈ જોડે કોમ્પિટિશન કરવા નથી. જ્યારે તમે ગ્રાઉન્ડ પર રનિંગ કરો છો ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈની જોડે કોમ્પિટિશન કરવા ગયા નથી, તમે તમારા સમય સાથે કોમ્પિટિશન કરવાની છે. એટલે કોણ કેવું દોડી રહ્યું છે, કોઈ મહિલા ફાસ્ટ સારી એવું ફિટનેસ હોય તો એ વધારે ફાસ્ટ દોડશે, તો તમારે એને જોઈને કે ભાઈ આ આગળ નીકળી જશે હું રહી જઈશ એવું કરવાનું નથી. ઓકે, તમે તમારી મેન્ટલ એબિલિટીને ધ્યાનમાં રાખીને તમારે દોડવાનું છે. ઓકે, તો પહેલી વાત કહું કે જ્યારે રનિંગની શરૂઆત કરો છો તો પ્રથમ રાઉન્ડ જે છે એ આપણે સ્લો મારવાનો છે, ઉતાવળ કરવાની નથી કે પહેલો જ હું રાઉન્ડ મારીને એવોર્ડ લઈ લો. ભાઈ એવોર્ડ એવો કોઈ લેવાનો નથી. ઓકે, એટલે પહેલો રાઉન્ડ જે તમે મારો છો એ એક રાઉન્ડ તમારે 2 મિનિટમાં પૂર્ણ થાય એ રીતેનો મારવાનો છે, એકદમ સ્લો. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે જ્યારે રનિંગની શરૂઆત કરો છો તો તમારે મોઢું બંધ રાખવાનું છે, કોઈ પણ જાતનું બોલવાનું નથી, મગજમાં કોઈ એવા વિચારો રાખવાના નથી. રનિંગ થઈ જશે એવા પોઝિટિવ થિંકિંગ સાથે તમારે રનિંગની શરૂઆત કરવાની છે. અને જેવો પ્રથમ રાઉન્ડ મારો તો તમારે ધ્યાન તમારું રનિંગમાં રાખવાનું છે, આજુબાજુમાં કોઈને ધક્કો ન વાગી જાય અથવા આપણો ધક્કો કોઈને ન વાગે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને શ્વાસ ચડવાની જે વાત હું કરું છું તો પહેલો રાઉન્ડ તમે મારો છો તો શ્વાસ તમારા નાકથી લેવાનો છે, મોઢું ખોલવાનું થતું નથી. ઓકે, તમે જેવું પ્રથમ રાઉન્ડ મારશો એટલે તમને થોડો ઘણો શ્વાસ ફૂલવા લાગશે, એટલે તમારે મોઢું ખોલીને શ્વાસ લેવાનો છે. બંને મોઢાથી પણ શ્વાસ લેવાનો છે અને નાકથી પણ શ્વાસ લેવાનો છે કે જેના કારણે તમને પૂરતો ઓક્સિજન મળશે, અને ઓક્સિજન મળશે તો જ તમે રનિંગ કરી શકશો. અન્યથા જો તમે નાકથી જ શ્વાસ, સાહેબે કીધું છે ભાઈ નાકથી શ્વાસ લેવાનો છે, મોઢું ખોલવાનું નથી, એટલે તમે શું કરશો કે ભાઈ નાકથી શ્વાસ લેશો અને મોઢાથી શ્વાસ નહીં લો એટલે પૂરતો ઓક્સિજન નહીં મળે અને તમે તમારું જે શ્વાસ એનાથી વધારે ચડશે ને તમે રનિંગ મૂકી દેશો, એટલે દોડવાનું નહીં કરો એમ. ઓકે, એટલે ખાસ ધ્યાન આપો કે પહેલી રનિંગની શરૂઆત સ્લોથી કરવાની છે, એકદમ સ્પીડ કરવાની નથી, એકદમ ઝડપ કરવાની નથી. એકબીજાને કે હું આગળ જતી રહું અથવા તો હું એનાથી મારી ફ્રેન્ડ છે આગળ જતી રહીને હું પાછળ રહી એવું કાંઈ કરવાનું નથી. તમારી શક્તિ પ્રમાણે તમારે ચાલવાનું છે. ઓકે, તો ખાસ કરીને રનિંગ જે છે એને આપણે વાત કરીએ તો શ્વાસ ચડે છે તો એમાં ખોરાક પણ અમુક બાબત રાખે છે કે તમે ચણાનું સેવન કરી શકો છો. બરાબર, સવારમાં રાત્રે ચણા પલાળી દો અને સવારમાં જે ફૂલે છે તો એ ચણા ખાઈ શકો છો. મગ છે. ઓકે, ત્યારબાદ બીજી એક વાત કરું તો આપણા બોર્નવિટા આવે છે, બોર્નવિટા અથવા બૂસ્ટ, આ 2 પાવડર હું પોતે લઉં છું. ઘણો એવો સારો ફાયદો રહે છે કે બોર્નવિટા, બૂસ્ટ તો જો કે હાલ બંધ થઈ ગયું છે, પરંતુ બોર્નવિટા જે છે એ બોર્નવિટાને આપણે દૂધમાં નાખીને પીએ તો આપણને આપણું સ્ટેમિના જે છે એ બિલ્ડઅપ થાય છે, એનાથી આપણને શ્વાસ ચડતો નથી. મારો ખુદનો અનુભવ છે. ઓકે, હું કોઈનું માર્કેટિંગ નથી કરતો, પરંતુ મારો રિયલ અનુભવ તમને કહું છું કે બોર્નવિટા તમે દૂધની અંદર લો છો 1-2 ચમચી નાખીને, બરાબર, તો અને તમે પીવો છો તો તમને શ્વાસ ઘણો ઓછો ચડે છે. તો એક આ કરી શકાય. ઓકે, એટલે જેટલી માહિતી હતી મેં તમને આ બાબતે તમને કીધી, અને સમય આપણી જોડે બહુ ઓછો છે, ચિંતા કરવાની જરૂર નથી, બધું થઈ જશે. ઓકે, બીજો પ્રશ્ન લીધેલો છે આપણે
કે રનિંગ સમયે પગમાં ખૂબ દુખાવો રહે છે. જો આ પ્રશ્ન બહુ જ એટલો બધો બધાને, કે કોઈ મહિલા એવી ના હોય કે જેને પગમાં દુખાવો ના થતો હોય, બરાબર. તમામ મહિલાઓને આ પગમાં દુખાવાનો પ્રશ્ન રહે છે. તો દુખાવાના પણ ઘણા પ્રકાર છે, કે કોઈને ઘૂંટણમાં દુખતું હોય, કોઈને સીન પેન એટલે કે હાડકામાં દુખતું હોય, કોઈને પંજામાં દુખતું હોય, બરાબર. તો આ તમામ એવા પ્રશ્નો છે જેને જોવા માંગીએ કે જેને ઘૂંટણમાં દુખે છે. તો ઘૂંટણમાં દુખવાનું એક મુખ્ય એવું કારણ છે કે તમે જ્યારે દોડો છો તો ઉબડ ખાબડવાળી જગ્યા હોય તો તમારો પગ ઘણી વખતે એવી જગ્યાએ પડતો હોય તો તમને ત્યાં દુખાવો થઈ જતો હોય છે. સીન પેન એટલે કે જે હડ્ડી આગળનું હાડકું છે ત્યાં દુખાવાનું મુખ્ય કારણ એવું કે તમે ક્યારેય જીવનમાં રનિંગ કર્યું ના હોય, અથવા તો લાંબા સમય સુધી રનિંગ કર્યું ના હોય અને તમે રનિંગની એકદમ શરૂઆત કરો છો તો તમને સીન પેન તો થવાનો જ. અને પંજામાં દુખવાનું કારણ એ કે તમે કેવું કે એકદમ ફ્લેટ પગ મૂકીને દોડતા હો તો તમને પગમાં દુખાવાનું કારણ રહી શકે છે. ઓકે, આ મેં તમને દુખાવાના કારણો દર્શાવ્યા. હવે એનું સોલ્યુશન શું કરવું? કે તમને પગમાં સીન પેન થાય છે, દુખે છે, તો તમારે બરફ જે હોય એ બરફને એક રૂમાલની અંદર લઈ અને તમારે એનું શેક બરફ જે છે એને અડાડવાનો છે તમારા હાડકાએ, જેથી કરીને દુખાવો તમારો ઓછો થશે. પ્લસ જે આપણને બજારમાં એવી દુખાવાની મતલબ ટ્યુબ મળતી હોય છે તો એનો ટ્યુબનો તમારે રોજ એ કરવું જોઈએ. પ્લસ બીજી એક વાત કહું કે સરસોનું તેલ બેસ્ટ, હું જે ઉપયોગ કરું છું તે સરસોનું તેલ વાપરું છું. કે સરસોનું તેલ, એની અંદર લવિંગ અને કપૂર, આ 3 વસ્તુ મિક્સ કરી અને હું ગરમ કરી દઉં છું તેલ, અને જે તેલ ગરમ કર્યા પછી ઠંડુ થઈ જાય અને એને એક બોટલમાં ભરી દઉં છું અને પછી રોજ એની માલિશ કરું છું. તો એનાથી પણ મને ખૂબ જ દુખાવો ક્યારે થતો નથી, એટલે એનાથી પગ મજબૂત બને છે. તો તમે આ કરી શકો, બરાબર. પગની માલિશ કરી શકો એવરીડે, બંને ટાઈમ. ઓકે, સવાર અને સાંજ એની માલિશ કરી શકો. ઓકે. પ્લસ બીજી વસ્તુ કે દુખાવો થવાનું બીજું એક કારણ એવું કે જ્યારે તમે રનિંગ કરી દો છો તો રનિંગ કર્યા પછી તમે ખાસ એને સ્ટ્રેચિંગ કરતા નથી, એની એક્સરસાઇઝ નથી કરતા. તો તમે ધ્યાન રાખો કે રનિંગની શરૂઆત કરો છો એ પહેલાં એક્સરસાઇઝ કરો, સ્ટ્રેચિંગ કરો, કસરતો કરો, બરાબર. અને ખાસ કરીને વધારે બને એટલી પગની એક્સરસાઇઝ કરો કે જેથી કરીને તમને જે સ્ટ્રેચિંગના દરમિયાન જે દુખાવો રહે છે દુખાવાને દૂર થઈ જાય. ઓકે, આટલી વાત કરી શકાય. આગળ વાત કરીએ કે રનિંગનું ટાઈમિંગ નથી આવતું તો શું કરવું? તો રનિંગનું ટાઈમ નથી આવતું તો તમારે 4 રાઉન્ડ જ મારવાના છે ત્યાં, અને 9.5 મિનિટમાં પૂર્ણ કરવાનું છે, બરાબર. તો એની માટે તમે ખાસ કરીને અત્યારે તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો રોજના 8 રાઉન્ડ મારો. કેટલા? 8 રાઉન્ડ, બરોબર છે. હવે અમુકને એવું લાગે કે સાહેબ 8 રાઉન્ડ એટલા બધા તો વાગતા હોય, ભાઈ વાગે બધું થાય બેન, બરોબર. કેવી રીતે? તો કે એકદમ સ્લો રનિંગ કરો, એકદમ સ્લો રનિંગ કરો, એકદમ ચાલતા હોય એ રીતે રહો, પણ 8 રાઉન્ડ મારો. એટલે તમારા મગજમાં શું થશે કે ભાઈ હું રોજના 8 રાઉન્ડ મારું છું તો 4 રાઉન્ડ તો હું નોર્મલી મારી શકીશ. તો એનાથી તમારું શું સ્ટેમિના બિલ્ડઅપ થશે. તમે વધારે લોંગ રનિંગ કરશો તો લોંગ રનિંગના કારણે તમારું જે ટાઈમિંગ છે એ ઘટશે અને તમારી સ્ટેમિના બિલ્ડઅપ થશે, અને સ્ટેમિનાના કારણે તમે ઝડપથી દોડીને જે 4 રાઉન્ડ 9.5 મિનિટમાં પૂર્ણ કરી શકશો. ઓકે, તો આ એક સલાહ તમને આપી શકું. અને ચોથો એક પ્રશ્ન રહેલો છે કે દિવસમાં કેટલી વાર દોડવું? જે વ્યક્તિ એટલે કે જે મહિલાઓથી ટાઈમિંગ નથી આવતું તો એ મહિલાઓને ખાસ કરીને દિવસમાં બંને ટાઈમ એટલે કે સવાર, બરાબર, સવાર અને સાંજ બંને ટાઈમ રનિંગ કરવું જોઈએ. એટલે કે રોડ પર તો રનિંગ કરવું જ ના જોઈએ. રોડ પર જે મહિલા રોડ પર દોડે છે એને ખાસ કહી દો કે રોડ પર દોડવું ના જોઈએ, કારણ કે રોડ પર દોડવાથી આપણા પગમાં ખૂબ પુષ્કળ દુખાવો રહેતો હોય છે. એના કારણે તમે ગ્રાઉન્ડ, નજીકમાં એવું કોઈ ગ્રાઉન્ડ હોય ત્યાં જાઓ અને ગ્રાઉન્ડમાં દોડો. અને જેને આજુબાજુ ગ્રાઉન્ડ અવેલેબલ નથી તો પછી લાસ્ટ ઓપ્શનમાં આપણે ખાસ કરીને રોડ જ ઉપયોગ કરવો હોય છે. બીજી એક વાત કહું કે તમે પગમાં દુખવાનું કારણ શું હોય છે કે તમે બૂટ સારા નથી વાપરતા. ઘણા વખતે કેવું કે 100-200 એટલા તો આવતા જ નથી, જોકે 500 અથવા તો 400 રૂપિયાના બૂટ એવા કે જે એકદમ ફ્લેટ બૂટ હોય, જેમાં કોઈ એનું સોલ્સ જે છે નીચેના એ મજબૂત ના હોય, પોચા ના હોય, અથવા તો એની અંદર કોઈ ગાદી ના હોય, એવું બધું બનતું હોય છે. એટલે બૂટમાં લેવાની આપણે ઘણી ભૂલો કરતા હોય છે. તો તમે ખાસ કરીને સારામાં સારા ક્વોલિટીના બૂટ પહેરો અને સારા ક્વોલિટીના બૂટ પહેરીને દોડો, જેથી કરીને પગમાં તમને દુખાવો નહીં થાય. કે આપણે જીવન, અરે તમે નોર્મલી તમને વાત કહું કે તમે જ્યારે પોલીસ બનશો ને તો સ્ટાર્ટિંગ સેલેરી 26,000 આવવાની છે, બરાબર. તો ખાસ કરીને આપણે બૂટ અત્યારે 1,000 કે 1,500ના તો બૂટ લાવી જ શકીએ, બરાબર. એટલું તો આપણે કરી શકીએ આપણા ગોલ, આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે, બરાબર. એટલે ખાસ કરીને તમે સારામાં સારા બૂટ લાવો, સારા બૂટ પહેરો, એકદમ એના સોલ પોચા હોય, અંદર ગાદી હોય કે જે તમને કમ્ફર્ટેબલ લાગે. કઈ કંપનીના પહેરવા જોઈએ એ હું તમને નહીં કહું, કારણ કે કંપનીમાં કેવું કે અમુક બૂટ અમુકને ફાવે, અમુકને ના ફાવે. એટલે તમારે કોઈ એવી સારી સ્પોર્ટની દુકાન હોય ત્યાં જવાનું છે અને ત્યાં જઈને તમારે લગભગ 2, 3, 4 બૂટ ટ્રાય કરી જોવાના છે કે ભાઈ સારામાં સારા બૂટ મને કમ્ફર્ટેબલ લાગે છે અને જે ટીકાઉ હોય, કે જે સોલ ના ઉખડી જાય, સારામાં ના હોય, બરાબર, એ બૂટ તમે લઈ શકો છો. એવું કરી શકાય, બરાબર. આ તમને વાત કરી.
તો દિવસમાં 2 ટાઈમ દોડવાનું શરૂઆત કરી દો તો તમને બેસ્ટ ફાયદો રહેશે. તો મહિલા ઉમેદવારો બસ આટલું તમને કહેવા માંગીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે રનિંગ કરો અને તમારા રનિંગ બધાનું ક્લિયર થઈ જાય. જેનું ટાઈમ નથી આવતું બધાનું ટાઈમ આવી જશે. તમે આમ જે કીધું એને ફોલો રાખો, ચોક્કસથી તમને મદદ મળશે. ઓકે, તો નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.